નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરવી ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખવાના છે ટીવાય બીકોમ સેમ 6 નું એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 જુલાઈ 2022 નું પેપર સોલ્યુશન। ચલો સ્ટાર્ટ કરીએ। તેમાં આપણે આજે પ્રશ્ન 1 માં નાના દાખલા જોવાના છે, તો ચલો એમાં જોઈએ। તેમાંના નાના દાખલાઓ પ્રશ્ન 5 થી ચાલુ થાય છે। તો જો પ્રશ્ન 5 માં કહ્યું છે નીચેની માહિતી પરથી સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસનું વેચાણ ગણો। તો તમને રકમ સ્ક્રીન પર દેખાતી હશે આ બાજુ। તો જે તેમાં કહ્યું છે સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસનું વેચાણ શું શોધવાનું છે? વેચાણ। અને તેના માટે વિગત આપી છે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસ। ત્યારબાદ વેચાણ આપેલું છે અને દેવાદાર આપેલ છે। તો જો ઓગસ્ટમાં વેચાણ આપેલું છે, તો જો આ માહિતીને તમારે શું સમજવાનું? જે વેચાણ છે તે કયું વેચાણ હશે? ઉધાર વેચાણ હશે। કયું વેચાણ હશે? ઉધાર વેચાણ। કારણ કે દેવાદાર વાળી વિગતોમાં કયું વેચાણ આવે છે? ઉધાર વેચાણ આવે છે। તો આ વેચાણ કયું હશે? ઉધાર વેચાણ। તેમાં શું કહ્યું છે? ઉઘરાણીનો સમયગાળો શું કહ્યું છે? 50% પછીના માસમાં। પછીના માસનો અર્થ શું થાય? 1 મહિના પછી। અને 50% વેચાણ પછીના બીજા મહિના। 50% વેચાણ પછીના બીજા માસમાં એનો અર્થ શું થાય છે? કે 2 માસ પછી। એટલે જો 50% વેચાણ 1 માસ પછી અને 50% વેચાણ 2 માસ પછી, તો આપણે કઈ રીતે લખવાનું છે? તમને યાદ હશે તો બોલો જો। આપણે કઈ રીતે લખતા છે તમને યાદ હશે તો બોલો। પહેલા શું લખતા છે? અહીંયા માસ। તો કયા માસ થી લખતા છે બોલો જો? ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર। તો અહીંયા લખી દઈએ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર। ચલો આ પ્રમાણે તમે માસ લખી નાખ્યા। માસ લખ્યા પછી તમે શું લખતા છે? અહીંયા વેચાણ પણ જો ઉધાર વેચાણ લખી તો, કારણ કે દેવાદાર વાળી વિગત આપી છે, આપણે શું લખીશું? ઉધાર વેચાણ। ઉધાર વેચાણ। તો જો કેટલા આપેલ છે ઉધાર વેચાણ? જો ઓગસ્ટ માસમાં આપેલ છે 6 લાખ રૂપિયા। કેટલા આપેલ છે? 6 લાખ રૂપિયા આટલું આપેલ છે ને। શોધવાનું છે સપ્ટેમ્બર અને ઓગસ્ટ, ઓક્ટોબર, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસનું વેચાણ। આ બે વિગત શોધવાની છે। ત્યારબાદ શું કહ્યું છે? દેવાદારોની બાકી આપેલી છે ને। તો જો આપણને ખ્યાલ હશે ઉધાર વેચાણ લખ્યું, ત્યારબાદ માસ આપેલા છે ને। તો જો 2 માસ માટેની વિગત પર કેટલા ટકા આપેલા હતા? 50%। તો આપણે પહેલા 2 માસ લખી દીધું। જે વધારે માસ છે તે યાદ છે ને? મેં તમને કહેતો હતો ઘણી વખત, જેટલો સમયગાળો વધારે તે પહેલા લખવાનું। તો 2 માસ આપણે પહેલા લખીશું ને। ત્યારબાદ કેટલા માસ છે? 1 માસ। સમયગાળો આપેલ છે ને, તો પહેલા 2 માસ પહેલા લખવાના, પછી 1 માસ। તો 2 માસમાં કેટલા છે? 50% રકમ। 1 માસ માટે કેટલી ટકા રકમ છે? 50% રકમ। આ પ્રમાણેનું લખશું। ત્યારબાદ ઉધાર વેચાણ છે। વેચાણ છે તો શું આવશે? ઉઘરાણી। તો અહીંયા આપણે શું લખશું? કુલ ઉઘરાણી। શું લખશું? કુલ ઉઘરાણી। થઈ ગયો આ પ્રમાણે। હવે તમને યાદ હશે તમે આ પ્રકારનો દાખલો કર્યો હશે। તો જો દેવાદારોની સપ્ટેમ્બરમાં કુલ બાકી આપેલું છે। શું કહ્યું છે? સપ્ટેમ્બરમાં કુલ દેવાદારોની બાકી આપેલ છે। કેટલી આપેલી છે જોજો? 11 લાખ રૂપિયા। કેટલા આપેલ છે? 11 લાખ। તો તમારે જો અહીંયા પહેલા એટલું સમજો કે 6 લાખ રૂપિયા તમારા ઉધાર વેચાણ છે। ક્યારે છે? ઓગસ્ટ માસમાં। ઓગસ્ટ માસમાં 6 લાખ ઉધાર વેચાણ છે, તો તેના 50% અને 50% કરો તો કેટલા આવશે? અહીંયા 3 લાખ રૂપિયા આવશે। કેટલા આવશે? 3 લાખ રૂપિયા। ને અહીંયા પર કેટલા આવશે? 3 લાખ રૂપિયા। આટલું સમજી ગયા? તો જો આ દાખલામાં તમને શું કહ્યું છે કે સપ્ટેમ્બર માસમાં દેવાદાર 11 લાખ। તેનો અર્થ શું થાય કે સપ્ટેમ્બરમાં તમારે કુલ 11 લાખ રૂપિયા લેવાના છે। કુલ કેટલા લેવાના છે? 11 લાખ રૂપિયા લેવાના છે। તો હવે તમારે સમજો કે જો ઓગસ્ટ માસમાં 6 લાખનું વેચાણ થયું। કેટલું વેચાણ થયું? 6 લાખનું। તેના 50% રકમ 2 માસ પછી, એનો અર્થ શું થાય છે કે આજે 50% રકમ 3 લાખ રૂપિયા છે, તે શું છે? ઓગસ્ટ માસ પૂરો થઈ જશે, સપ્ટેમ્બર માસ પૂરો થઈ જશે, મળશે ક્યારે? ઓક્ટોબરમાં। પરંતુ સપ્ટેમ્બરમાં તો બાકી રહેશે ને, તો આ 3 લાખ રૂપિયા પણ સપ્ટેમ્બરમાં મળવાના બાકી છે। તો આપણે શાની વિગત આપેલી છે? દેવાદારો। દેવાદારોનો અર્થ શું છે કે કેટલી રકમ આપવાની લેવાની બાકી છે। તો જો આ 3 લાખ રૂપિયા લેવાના બાકી છે, અને ત્યારબાદ આ 3 લાખ રૂપિયા છે। તો જો આ 3 લાખ રૂપિયા શું કહ્યું છે? 1 માસ પછી, તો ઓગસ્ટ પૂરો થઈ જશે અને સપ્ટેમ્બરમાં મળી જશે। તો આ 3 લાખ રૂપિયા સપ્ટેમ્બરમાં મળી જવાના છે। તો તે મુજબ આપણને શું કહ્યું છે? 11 લાખ રૂપિયા કુલ, 11 લાખ રૂપિયા કુલ આપણે સપ્ટેમ્બરમાં લેવાના છે। તેમાં 3 લાખ રૂપિયા તો ઓગસ્ટના છે। ઓગસ્ટના કેટલા રૂપિયા છે? 3 લાખ રૂપિયા। તો બાકી વધેલા રૂપિયા સપ્ટેમ્બરના હશે। સમજ પડી ગઈ? તો જો 11 લાખ છે કુલ, તો 11 લાખમાંથી તમારે આ 3 લાખ રૂપિયા બાદ કરેલા જે 2 માસના છે તે, તો તમને આ સપ્ટેમ્બર માસમાં છે ઉધાર વેચાણ મળી જશે। કેટલા આવશે બોલો જો? 8 લાખ। તો સપ્ટેમ્બરમાં કેટલું વેચાણ આવ્યું? 8 લાખ। સમજ પડી ગઈ? જો કુલ દેવાદારોને બાકી છે
તેમાંથી આ 2 માસના સમયગાળા માટેનું ઉધાર વેચાણ છે ને તે તમારે બાદ કરી દેવાનું. તો કેટલું આવશે? 11 લાખ માઇનસ 3 લાખ. તો 8 લાખ તમને સપ્ટેમ્બર માસ માટે ઉધાર વેચાણ મળી ગયું. હવે અહીંયા 8 લાખ મળી ગયા, તેના 50% કરી દો. તો અહીં કેટલા આવશે? 4 લાખ રૂપિયા. અહીં બી કેટલા આવશે? 4 લાખ રૂપિયા. આ પ્રકારે થઈ ગયું. હવે છે ઓક્ટોબર માસમાં દેવાદારો આપેલો છે. દેવાદારોને બાકીનો અર્થ શું થાય કે તમારે એટલા પૈસા લેવાના બાકી. તો 14 લાખ રૂપિયા તમારે ઓક્ટોબર માસમાં લેવાના બાકી છે. કેટલા? 14 લાખ રૂપિયા. તો એ 14 લાખ રૂપિયામાંથી 4 લાખ રૂપિયા તો તમારે સપ્ટેમ્બરના જ બાકી છે. આ 2 લાખ 4 લાખ છે તે 2 માસ પછી મળવાના છે, તો ઓક્ટોબરમાં મળવાના નથી. તો કુલ તમારે કેટલા લેવાના છે? 14 લાખ. 14 લાખ માંથી 4 લાખ રૂપિયા સપ્ટેમ્બરના છે, તો બાકી વધારે રકમ તે ઓક્ટોબર માસની હશે. તો કરો જો 14 લાખ માઇનસ 4 લાખ કેટલા આવશે? 10 લાખ રૂપિયા. મળી ગયા 10 લાખ રૂપિયા. તો જે તમને પૂછેલ શું હતું કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસનું વેચાણ ગણો, તમે ગણી નાખ્યું છે. જો તો કેટલું આવશે? સપ્ટેમ્બર માસમાં વેચાણ કેટલું આવશે? 8 લાખ રૂપિયા. અને ઓક્ટોબર માસમાં વેચાણ કેટલું આવશે? 10 લાખ રૂપિયા. અહીં લખી દો સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં વેચાણ ક્રમશઃ કેટલા આવશે? બોલો જેમ 8 લાખ રૂપિયા અને 10 લાખ રૂપિયા. 8 લાખ રૂપિયા અને 10 લાખ રૂપિયા મળે છે. સમજી ગયા? ચલો તો પેલા આ દાખલો કરી લો, ત્યારબાદ બીજા દાખલા તરફ જઈએ. ચાલો તો તમારો પહેલો દાખલો થઈ ગયો હશે. તો આપણે બીજા દાખલા તરફ જઈએ. તો જો બીજો 6થા નંબરના પ્રશ્નમાં દાખલો આપેલ છે. તો તેમાં કહ્યું છે નીચેની માહિતી પરથી ઓક્ટોબર અને નવેમ્બર માસનું કુલ વેચાણ અને તે માસમાં મળેલ ઉઘરાણીની રકમ શોધો. તો જો તમારે વેચાણ પણ શોધવાનું છે અને ઉઘરાણીની રકમ પણ શોધવાની છે. તેના માટે વિગત આપેલી છે. જો બાકી આપેલ છે નવેમ્બર અને ડિસેમ્બર માસની દેવાદારોની. તો કઈ આપી છે? જો 1 લાખ રૂપિયા અને 2,50,000 રૂપિયા. ત્યારબાદ કહ્યું છે રોકડ વેચાણ 20% છે. કેટલા છે? 20% રોકડ વેચાણ છે. ત્યારબાદ આપેલું છે ઉધાર વેચાણના 50% વેચાણ પછીના માસમાં. જો ઉધાર વેચાણ જે થાય છે ને તેના 50% રકમ પછીના માસમાં ચૂકવાય છે. પછીનો માસ એનો અર્થ શું થાય કે 1 માસ પછી. અને બાકીના પછીના બીજા માસમાં વસૂલ થાય છે. બાકીના પછીના બીજા માસમાં એનો અર્થ શું થાય? 2 માસ પછી. તો જો વેચાણ પછીના માસમાં ચૂકવાય એનો અર્થ 1 માસ અને વેચાણ પછીના બીજા માસમાં ચૂકવાય એનો અર્થ શું થાય? 2 માસ. હવે સમજો 50% રકમ 1 માસ પછી અને 50% રકમ 2 માસ પછી. નવેમ્બર માસનું વેચાણ ઓક્ટોબર માસના વેચાણ કરતા 25% વધુ છે. તો જો નવેમ્બર માસમાં જે વેચાણ આપેલું છે તો ઓક્ટોબર માસના વેચાણ કરતા કેટલું છે? 25% વધુ છે. તો જો આ વિગત ધ્યાનમાં રાખવાની, તમારે કશે પણ લખી દો નોટમાં. તો જેના કરતા કે ને તેને આપણે ધરવાનું. તમે શું કીધું છે? નવેમ્બર માસનું વેચાણ ઓક્ટોબર માસ કરતા. આપણે જે નવેમ્બર માસ ઓક્ટોબર માસ કરતા કીધું ને, તો આપણે ઓક્ટોબર માસ ધારીએ. ધારો કે ઓક્ટોબર માસનું વેચાણ તો જો શું કહ્યું છે કે નવેમ્બર માસનું વેચાણ ઓક્ટોબર માસના વેચાણ કરતા 25% વધુ છે. તો જો તો ઓક્ટોબર માસનું વેચાણ આપણે કેટલું ધરીશું? 100. ત્યારબાદ નવેમ્બર માસનું વેચાણ તો નવેમ્બર માસનું વેચાણ કેટલું છે? આ ઓક્ટોબર માસના વેચાણ કરતા 25% વધુ છે. તો 100 છે તેનો 25% પ્લસ કરી દો તો કેટલા આવશે? 125. તો ઓક્ટોબર માસનું વેચાણ કેટલું થશે? 100. અને નવેમ્બર માસનું વેચાણ કેટલું થશે? 125. આ વિગત ધ્યાનમાં રાખજો જ્યારે આવશે ત્યારે. હવે આગળની રકમ વાંચીએ. આગળની રકમમાં કહ્યું છે ચાલો આટલી રકમ થઈ ગઈ. ત્યારબાદ જો આગળ શું આપેલું હતું કે આપણે પહેલા શું લખી દેવાનું? માસ લખશું. માસમાં કયો માસ લખશું? ઓક્ટોબર માસની ઉઘરાણી શોધવાની છે અને વેચાણ શોધવાનું છે. તો ઓક્ટોબર માસ લખશું, નવેમ્બર માસ લખશું અને ડિસેમ્બર માસ લખશું. આટલું લખાઈ ગયું. ત્યારબાદ આપણે શું લખવાના છે? વેચાણ
ઉધાર વેચાણ 50%, 50%. હવે જેટલો સમયગાળો વધારે હોય તે આપણે પહેલા લખીશું. તો જો 2 માસ સમયગાળો વધારે છે તો પહેલા 2 માસ લખીશું, પછી 1 માસ લખીશું અને અંતે લખીશું કુલ ઉઘરાણી. આ પ્રકારનું આપણે પત્રક તૈયાર કરશું. પત્રક તૈયાર થઈ ગયા બાદ જો વિગત આપેલી છે આપણને તો નવેમ્બર માસમાં બાકી અને ડિસેમ્બર માસમાં બાકી. તો તમને યાદ હશે ઘણી વખત તમને કરાવ્યું છે કે નવેમ્બર માસની જે બાકી આપેલી દેવાદારની તે ક્યાં લખવાની છે? આ 2 માસમાં જે વિગત આપેલી છે ને 2 માસની વિગત ત્યાં અહીંયા 1 લાખ રૂપિયા ક્યાં લખવાના? 2 માસની વિગતમાં. કેમ? કારણ કે ડિસેમ્બર માસની અંતે 31 માર્ચની 31 ડિસેમ્બરની અંતે જે 1 લાખ રૂપિયા છે તે જ ચૂકવવાના બાકી હશે, તે જ મળવાના બાકી હશે ને. કારણ કે જે 1 લાખ રૂપિયા છે તે 2 મહિના બાદ ચૂકવાશે. તો નવેમ્બર જતી રહેશે, ડિસેમ્બર જતી રહેશે. તો મળશે ક્યારે? જાન્યુઆરીમાં. પણ ડિસેમ્બરમાં તો મળવાના બાકી છે ને, તેના માટે આપણે ક્યાં લખશું? અહીંયા. ને બાકીના જે આપણને આપેલા છે 2,50,000 રૂપિયા તે આપણે ક્યાં લખવાના છે? ડિસેમ્બરમાં ઉધાર વેચાણમાં. આ પ્રમાણે રકમ લખી દેવાની. ત્યારબાદ જો આપણે અહીંયા શું કર્યું? 50% અને 50% થઈ ગયું. તો અહીંયા 1 લાખ આપેલ છે તો આપણે ઉધાર વેચાણ લાવવાનું છે. તો કઈ રીતે લાવશું? તો જો તમે સમજો, જ્યારે તમારા પાસે ઉધાર વેચાણ હોય અને તમને 50% રકમ લાવવાની કહ્યું હોય તો તમે શું કરતા છે? આ ઉધાર વેચાણ ગુણ્યા 50% કરતા છે. તો તમારા પાસે 50% ની રકમ આપેલ છે ને તમારે ઉધાર વેચાણ લાવવાનું છે તો તમારે શું કરવાનું? આ જે રકમ આપેલ છે તેના ભાગ્યા 50% કરવાના. પાછું યાદ રાખજો, જ્યારે કુલ રકમ આપેલી હોય અને તેના 50% કરવાના હોય તો ત્યારે તમારે શું કરવાનું? કુલ રકમ ગુણ્યા 50%. તો તમને 50% ની રકમ મળી જશે. હવે તમને 50% ની રકમ આપેલ છે અને તમારે કુલ રકમ શોધવાની છે. તમારે શું કરવાનું? જે 50% ની રકમ છે તેના ભાગ્યા 50% કરવાના તો તમને કુલ રકમ મળી જશે. તો 1 લાખ ભાગ્યા 50% કરો તો તમને 2 લાખ મળી જશે. અને 2 લાખ ના 50% 1 લાખ થઈ ગયા. તો આ બધી રકમ તમને મળી ગઈ. ત્યારબાદ શું છે કે જો 2 લાખ તમને આપેલ છે ને ઉધાર વેચાણ માટે શું કહ્યું? જોજો, રોકડ વેચાણ 20% છે વેચાણના. કુલ વેચાણના 20% રોકડ વેચાણ છે. તો બાકીના જે 80% છે તો ઉધાર વેચાણ હશે. તો જો આપણે ઉધાર વેચાણ પર શું લખી દેવાનું? 80%. હવે જે પ્રમાણે તમે 50% માંથી ઉધાર વેચાણ લાવ્યા તે જ પ્રમાણે 80% ઉધાર વેચાણમાંથી તમારે વેચાણ લાવવાનું. તો કઈ રીતે? તમારા પાસે જો કુલ વેચાણ હશે, કુલ વેચાણ તમારા પાસે હશે ને તમારે 80% ઉધાર વેચાણ છે તો તમે કઈ રીતે કરશો? કુલ વેચાણ ગુણ્યા 80% તો તમને ઉધાર વેચાણ મળી જશે. પણ હવે તમને ઉધાર વેચાણ આપેલું છે તેના આધારે તમને વેચાણ જોઈતું છે, તમે શું કરશો? ઉધાર વેચાણ ભાગ્યા 80% તો તમને વેચાણ મળી જશે. તો કરો છો 2 લાખ ભાગ્યા 80% તમને કેટલા મળશે? 2,50,000. તો હવે તમને આ બધી રકમ મળી ગઈ. 2,50,000 તમને શું મળ્યા? કુલ વેચાણ મળ્યા નવેમ્બર માસના. તે જ મુજબ જોજો, અહીંયા તમને 2,50,000 આપેલ છે નીચે ડિસેમ્બર માસમાં ઉધાર વેચાણ તરીકે. તેના ભાગ્યા 80% કરો તો 3,12,500 તમને ડિસેમ્બર માસમાં કુલ વેચાણ મળી જશે. અને આ બધી રકમ પણ મળી જશે. 2,50,000 છે તેના ભાગ્યા 50% ગુણ્યા 50% તો 1,25,000. અહીંયા પણ 1,25,000, અહીંયા 1 લાખ મળી જશે. તો આ બધી રકમ તમને મળી ગઈ હશે. હવે તમને ઉપરની વિગત જોઈતી છે તો તેના માટે અહીંયા આપણે ધારેલી કિંમત લખાવી હતી. તો જે શું કરેલું હતું કે ઓક્ટોબર માસનું વેચાણ આપણે કેટલું ધારેલું હતું? 100. કેમ? કારણ કે જેના કરતા કયા છે તેને આપણે ધારતા છે. તો ઓક્ટોબર માસનું વેચાણ કરતા, તો આપણે કરતા કોણ છે? ઓક્ટોબર માસનું વેચાણ. તો એના આપણે કેટલા રાખ્યા? 100. ત્યારબાદ શું કહ્યું છે કે નવેમ્બર માસનું વેચાણ ઓક્ટોબર માસના વેચાણ કરતા 25% વધુ છે. તો આ જે ઓક્ટોબર માસનું વેચાણ છે 100 તેના પર પ્લસ 25% કરવાના. તો કેટલા આવશે? 125. તો નવેમ્બર માસનું વેચાણ કેટલું થઈ જશે? 125. આટલું સમજ પડી ગઈ. ત્યારબાદ જો બે કિંમત લખેલી છે 100 ને 125. તો 100 ક્યાં લખી છે? ઓક્ટોબર માસના વેચાણમાં. તો અહીંયા ઓક્ટોબર માસમાં આવવાનું, તેના વેચાણના સામે અહીંયા 100 લખી દેવાના. ત્યારબાદ નવેમ્બર માસના વેચાણમાં કેટલા લખ્યા છે? 125. તો નવેમ્બરના બાજુમાં કેટલા લખી દેવાના? 125. હવે તમારા પાસે આમાંથી કઈ વિગતો છે? તો તમારા પાસે નવેમ્બર માસનું વેચાણ છે. તો નવેમ્બર માસનું તમારા પાસે વેચાણ છે તો તમારે ઉપરની વિગત લાવી હોય તો કઈ રીતે લાવવાનો? ક્રોસ ગુણાકાર કરી દેવાનો. 2,50,000 ગુણ્યા 100 ભાગ્યા 125. તો તમને ઓક્ટોબર માસનું વેચાણ મળી જશે. હા, આ તો તમને ડાયરેક્ટ બતાવું. જો તમને પદ મૂકતા આવડતું હોય તો પદ મૂકીને પણ કરી શકાય. તો પદ કઈ રીતે મૂકવાનું એ કહો છો. શું મૂકવાનું પદ? કે 125 રૂપિયા વેચાણ હોય તો ત્યારે વેચાણ કેટલું છે? જો 125 રૂપિયા નવેમ્બર માસનું વેચાણ કેટલું છે? નવેમ્બર માસનું. અહીંયા લખી દે 125 રૂપિયા નવેમ્બર માસનું વેચાણ હોય. 125 રૂપિયા નવેમ્બર માસનું વેચાણ હોય તો કેટલું આપેલું છે વેચાણ? જો ઓક્ટોબર માસનું વેચાણ કેટલું છે? 100 રૂપિયા.
રૂપિયા ઓક્ટોબર માસનું વેચાણ રહેશે। નવેમ્બર માસમાં 125 રૂપિયા વેચાણ આપેલું તો ઓક્ટોબર માસનું વેચાણ કેટલું થાય? 100 થાય। તો જો નવેમ્બર માસનું વેચાણ કેટલું આપેલું છે આપણને? 2,50,000 રૂપિયા। 2,50,000 રૂપિયા નવેમ્બર માસનું વેચાણ, તો ઓક્ટોબર માસનું વેચાણ કેટલું? તો 2,50,000 રૂપિયા ગુણ્યા 100 ભાગ્યા 125। આ પદ મૂકીને કરો તો આ રીતે કરો, અથવા ડાયરેક્ટ ચોકડી ગુણાકાર કરો તો પણ ચાલે। 2,50,000 રૂપિયા ગુણ્યા 100 ભાગ્યા 125 તો તમને વેચાણ મળી જશે ઓક્ટોબર માસમાં 2 લાખ રૂપિયા। આ વેચાણ મળી ગયું તો તેને 80% કરશો તો તમને ઉધાર વેચાણ મળી જશે, તેના 50% કરશો તો આવી રકમ મળી જશે। હવે જો તમને વેચાણ તો મળી ગયા ઓક્ટોબર અને નવેમ્બર માસ માટે, આ એક ને આ એક, ત્યારબાદ તમને શું પૂછ્યું છે કે ઉઘરાણી શોધવાની, તો ઉઘરાણી માટે અહીંયા શું આપેલ છે? 2 માસ બાદ। પાછા સમજો, ઓક્ટોબર માસમાં જે છે વેચાણ થાય છે ઉધાર વેચાણ, તે ક્યારે ચૂકવાય છે? 2 માસ બાદ 50% રકમ અને 50% રકમ 1 માસ બાદ। તો જે 80,000 છે તે ક્યારે ચૂકવાશે? ઓક્ટોબર જતી રહેશે, નવેમ્બર જતી રહેશે, ચૂકવાશે ક્યારે? ડિસેમ્બરમાં। તો 80,000 ડિસેમ્બરમાં ચૂકવાશે ને આ જે બીજા 80,000 છે તે ક્યારે ચૂકવાય છે? 1 માસ બાદ, તો ઓક્ટોબર જતી રહેશે અને ચૂકવાશે ક્યારે? નવેમ્બરમાં। તો જો આ 80,000 છે તે 2 માસ પછી ચૂકવાશે અને આ 80,000 છે તે 1 માસ પછી ચૂકવાશે। ત્યારબાદ બીજી નવેમ્બરમાં જે ઉધાર વેચાણ છે તેમાં જે 1 લાખ છે તે ક્યારે ચૂકવાશે? 2 માસ બાદ, તો નવેમ્બરમાં જતી રહેશે, ડિસેમ્બર જતી રહેશે, ચૂકવાશે ક્યારે? જાન્યુઆરીમાં। પરંતુ આ જે 1 લાખ છે તે ક્યારે ચૂકવાશે? 1 મહિના બાદ, તો નવેમ્બર પૂરો થઈ જશે, ચૂકવાશે ક્યારે? ડિસેમ્બરમાં। તો કુલ ડિસેમ્બરમાં કઈ રકમ ચૂકવાશે? આ 80,000 બી ડિસેમ્બરમાં ચૂકવાશે અને આ 1 લાખ પણ ડિસેમ્બરમાં ચૂકવાશે। તો કુલ ડિસેમ્બરમાં કેટલા રકમ ચૂકવાશે? 80,000 રૂપિયા અને 1 લાખ રૂપિયા। તો ડિસેમ્બરમાં આપણે કુલ કેટલી રકમ મળશે? 1,80,000। સમજી ગયા? તમે પૂછે છે ઉઘરાણીની રકમ શોધો, તો ડિસેમ્બરમાં આપણને કુલ 1,80,000 રૂપિયા ઉઘરાણી મળશે અને તે જ મુજબ નવેમ્બરમાં તો જે 80,000 છે તે જ 1 મહિના પછી મળશે। ઓક્ટોબર માસમાં જે 80,000 છે તે જ 1 મહિના પછી મળવાના છે, તો નવેમ્બરમાં ખાલી આપણને કેટલા રૂપિયા મળશે? 80,000 રૂપિયા। સમજી ગયા? અને એના ઉપરની કોઈ ઉધાર વેચાણની વિગત આપી નથી, તો ઓક્ટોબર માસમાં કોઈ ઉઘરાણી મળશે નહીં। તો મને આશા છે કે તમને આ દાખલો પણ સમજ પડી ગયા હશે। તો આ દાખલો સમજ પડી ગયો તો પેલા આ દાખલો ઉતારી લો, ત્યારબાદ નેક્સ્ટ દાખલો કરીએ। ચલો ત્યારબાદ હવે આગળના દાખલા તરફ જઈએ। આગળના દાખલામાં આપણને કહ્યું છે, વિગત આપી છે, 7મો દાખલો છે। 7મા દાખલામાં વિગત આપી છે, નીચેની માહિતી પરથી પરિવર્તનશીલ અંદાજપત્ર હેઠળ 60% અને 80% ની કાર્યક્ષમતા સમારકામ અને જાળવણીની પડતર ગણો। સમારકામ અને જાળવણીની જગ્યાએ મરામત અને જાળવણી, સમારકામ એ જ મરામત છે, મરામત અને જાળવણીની પડતર ગણો। કઈ ટકા સપાટી? 60% અને 80%, અને આપેલ કઈ છે? 70% અને 90%। તો યાદ રાખજો, જો માહિતી આપેલ છે ખર્ચ, કઈ માહિતી આપેલ છે બોલો? 70% અને 90% ની માહિતી આપેલ છે। કેટલા આપેલ છે? મરામત અને જાળવણી, મરામત અને જાળવણી આ પ્રમાણેની રકમ છે, કેટલા છે? 50,000 અને 56,000 આ પ્રકારની રકમ આપી છે। તો પહેલા તો તમારે શું રાખવાનું કે આ કયા પ્રકારના ખર્ચા છે? સ્થિર ખર્ચા છે, ચલિત ખર્ચા છે કે અર્ધચલિત ખર્ચા છે? ઉપર જો કયા પ્રકારના ખર્ચા કહેવાશે? સ્થિર, ચલિત કે અર્ધચલિત? તો સ્થિર ખર્ચા ક્યારે કહેવાશે? જ્યારે બંને રકમ એક સરખી હશે તો અહીંયા 50,000 છે, અહીંયા 56,000 છે, તો સ્થિર ખર્ચા તો છે નથી। હવે ચલિત ખર્ચા આપણે જો ચલિત ખર્ચા કઈ રીતે પરખશું? 50,000 છે ગુણ્યા 90 ભાગ્યા 70 કરશું, 50,000 ગુણ્યા 90 ભાગ્યા 70, જો તમને આ રકમ મળી જાય તો આ કયો ખર્ચ કહેવાશે? ચલિત ખર્ચ। તમારે જો 50,000 ગુણ્યા 90 ભાગ્યા 70 કરો તો 56,000 આવતા છે, જો 56,000 આવે તો આ ચલિત ખર્ચ કહેવાશે। તો કેટલા આવે છે? નથી આવતા। બીજી રકમ આવે છે, તો આ કયા પ્રકારનો ખર્ચ કહેવાય છે? અર્ધચલિત। સમજ પડી ગઈ? તો આ તમને ખર્ચો ખબર પડી ગઈ કે આ અર્ધચલિત પ્રકારનો ખર્ચ છે। તો જ્યારે પણ અર્ધચલિત પ્રકારનો ખર્ચ આવે તે આપણે શું કરશે? ટકા દીઠ પડતર શું થશે? તો ટકા દીઠ પડતર શોધીશું, તો ટકા દીઠ પડતર વાળું શું થશે બોલો? જો ખર્ચામાં ફેરફાર ના છેદમાં ટકામાં ફેરફાર, ખર્ચામાં ફેરફાર ના છેદમાં ટકામાં ફેરફાર। જો ખર્ચામાં કેટલા ફેરફાર થાય છે બોલો? જો તો જે વધારે ક્ષમતામાં ખર્ચ છે તે પહેલા લખવાના, તો કેટલા લખીશું? 56,000 માઇનસ કેટલા આપેલ છે? 50,000
56,000 માઇનસ 50,000 ના છેદમાં 90 માઇનસ 70, તો કેટલા આવશે? 6,000 ભાગ્યા 20, 300 રૂપિયા જેવી તમારી ટકા દીઠ પડતર આવશે. ચલો 300 રૂપિયા આવી, 300 જ આવે છે ને ટકા દીઠ પડતર. તો જો તમારા પાસે ટકા દીઠ પડતર કેટલી આવી ગઈ? 300 રૂપિયા. ત્યારબાદ તમારે શું કરવાનું છે? આ બંનેમાંથી કોઈ પણ એક સપાટી આપણે લઈ લેવાની આધાર તરીકે. તો આપણે અહીંયા 70% આધાર તરીકે લઈએ, તો અહીંયા લખી દઈએ 70% સપાટી માટે, 70% સપાટી માટે લખી દીધું. ત્યારબાદ આપણે કઈ રીતે કરતા છે? સ્થિર ખર્ચ, ચલિત ખર્ચ અને કુલ લખતા છે. સ્થિર, ચલિત અને કુલ, આ પ્રમાણેની વિગતો લખતા છે. તો 70% માં કુલ કેટલી રકમ છે? 50,000. તો અહીંયા આપણે 50,000 લખી દઈશું. થઈ ગયું. ત્યારબાદ ચલિતમાં, તો ચલિતમાં આપણે કઈ વિગત લખતા છે? આ ટકા દીઠ પડતર ગુણ્યા ટકા. તો આપણને ચલિત ખર્ચ મળી જશે 300 ગુણ્યા 70 કરશો તો 21,000 તમને ચલિત ખર્ચ મળી જશે. 21,000 જ આવશે ને? કરી જજો, હે ને? તો હવે તમારે કુલ ખર્ચા છે 70% સપાટી, મારામાં તમને જાણવાની ના 50,000, તેમાંથી 21,000 તમને ચલિત ખર્ચા મળી ગયા, તો બાકીના 29,000 તમારા સ્થિર ખર્ચામાં હશે. સમજ પડી ગઈ? તો અહીં તમને સ્થિર ખર્ચા કેટલા મળી ગયા? 29,000 મળી ગયા. તો હવે તમને દાખલામાં પૂછેલ શું છે કે 60% અને 80% સપાટી માટે ખર્ચા શોધો, કે ખર્ચાની પડતર શોધો. તો અહીંયા આપણે ટકા દીઠ પડતર વાળું ભૂસી નાખીએ અને જગ્યા બનાવી દઈએ 60% અને 80%, હે ને? તો 60% અને 80% માટે આપણે શું શોધવાનું? પડતર શોધવાની છે. તો આપણે ડાયરેક્ટ લખી દઈએ મરામાં જાળવણીમાં. તમે અલગથી બનાવજો, આ પ્રકારે મરામાં જાળવણી લખજો, તેમાં કરજો 60% અને 80%. થઈ ગયું. ત્યારબાદ અહીંયા લખજો સ્થિર, ચલિત, સ્થિર ખર્ચ, ચલિત ખર્ચ. તો સ્થિર ખર્ચ કેટલા આવ્યા આપણે અહીંયા જોયો? 29,000 રૂપિયા. તો અહીંયા લખી દઈએ 29,000. તો જો 60% માં 29,000, તો 80% માં કેટલા આવશે? 29,000. આ બધા જો આ 70% માટે કેટલા? 29. તો 60 અને 80 બધામાં જ 29,000 આવશે. આ કયા પ્રકારનો ખર્ચ છે? સ્થિર ખર્ચ. હવે ચલિત ખર્ચમાં આપણને ખ્યાલ હશે, બે રીતે કરી શકે આપણે. તો જો અહીંયા 300 રૂપિયા આપણે ટકા દીઠ પડતર 300 ગુણ્યા 60 કરી શકે. ત્યારબાદ બીજી રીતે કઈ કરી શકે? બોલો જો અહીંયા 21,000 આપણે ચલિત ખર્ચ, તો 21,000 ગુણ્યા 60 ભાગ્યા 70 તો પણ તમને ચલિત ખર્ચ મળી જશે. તમે બે માંથી કોઈ પણ એક રીત કરી શકો. તો અહીંયા આપણે આ રીત કરશું, ટકા દીઠ પડતર ગુણ્યા ટકા. તો 300 ગુણ્યા 60 કરશો તો કેટલા આવશે? 18,000. 18,000 તમને અહીંયા ચલિત ખર્ચ મળશે. નયા કરો 300 ગુણ્યા 80 તો 24,000 તમને ચલિત ખર્ચ મળશે 80%માં. તો તેમ કુલ ખર્ચા કેટલા થશે? 29,000 પ્લસ 18,000, 29,000 પ્લસ 24,000 કરો જેમ કેટલા થશે? 47,000 તમારી પડતર થશે. અહીં તમને શું પૂછેલ છે? જો મારામાં તને જાળવણી ખર્ચ માટેની પડતર, તો પડતર એટલે બંનેનો સરવાળો તમારે લખવો પડશે. તો અહીંયા કેટલા આવ્યા? 47,000. અહીંયા કેટલા આવે છે? 53,000. સમજ પડી ગઈ? મને આશા છે તમને આ દાખલો સમજ પડી ગયો હશે. તો પહેલા દાખલો કરી લો, ત્યારબાદ બીજા દાખલા તરફ જઈએ. આગળના દાખલા તરફ જઈએ. જો હવે આપણે દાખલો નંબર કરીશું 8. જો 8મા દાખલામાં આપણને વિગત આપેલી છે 60% અને 75% ક્ષમતા પરિવર્તનશીલ અંદાજપત્ર હેઠળના કારખાના પરોક્ષ ખર્ચની ગણતરી કરો. અને ખર્ચ આપેલ છે 80% અને 100% સપાટી માટે 72,000 અને 84,000 ખર્ચ આપેલ છે. અર્ધચલિત સંભાળેલા બધા સ્થિર ખર્ચા 75% પ્રવૃત્તિ પછી 20% વધે છે. તો આ હવાલો ધ્યાન રાખજો. તો પહેલા તો આપણે શું કરીશું? આ હવાલા પરથી આપણે ટકા દીઠ પડતર શોધી નાખીશું. તો ટકા દીઠ પડતર કરીએ. ટકા દીઠ પડતર બરાબર શું આવશે? બોલો જો ખર્ચામાં ફેરફારના છેદમાં ટકામાં ફેરફાર. ખર્ચામાં ફેરફાર ના છેદમાં ટકામાં ફેરફાર. ટકામાં ફેરફાર. આ પ્રમાણેનું સૂત્ર છે ટકા દીઠ પડતરનું. તો તેના પરથી આપણને ખ્યાલ આવી જશે કે આ જે અર્ધચલિત ખર્ચા આપેલા છે કારખાના પરોક્ષ ખર્ચા,
તેમાં સ્થિર કેટલા છે અને ચલિત કેટલા છે. હવે તે આપણને ખબર કેવી રીતે પડે કે અર્ધ ચલિત છે? કારણ કે જો આ દાખલામાં છે ને આપણને હવાલામાં આપેલું છે કે સ્થિર ખર્ચ આપણને લેવાના છે, એટલે જો અર્ધ ચલિત હશે તો જ એમાં સ્થિર ચલિત ની વિગત આપેલી હશે. તો જો નહીં સમજ પડે તો પણ ટૂંકમાં તમારે કહી દેવાનું. શું કરવાનું? 72,000 ગુણ્યા 100 ભાગ્યા 80 કરો તો 84,000 આવે કે નહીં આવે તમારે ચેક કરી નાખવાના. તો નથી આવતા, 90,000 આવે છે. તેના માટે આ કયો ખર્ચ છે? અર્ધ ચલિત. તેમાં પછી આપણે સ્થિર કેટલાના ચલિત કેટલા શોધવાના છે? તો ખર્ચામાં ફેરફારના છેદમાં ટકામાં ફેરફાર સૂત્ર મૂકવાનું. તો ખર્ચામાં કેટલો ફેરફાર આવશે? 84,000 માઇનસ 72,000 તો કેટલા થશે? 84,000 માઇનસ 72,000 છેદમાં કેટલા લખીશું? 100 માઇનસ 80 તો કેટલા આવશે? 12,000 ના છેદમાં 20 આવું જ આવશે ને? તો 600 રૂપિયા તમને શું મળશે? ટકા દીઠ પડતા. આ પ્રમાણે કરતા છે. પછી આપણે શું કરતા છે? આ બંને સપાટીમાંથી કોઈ પણ એક સપાટી આધાર તરીકે લેતા છે. તો આમાં આપણે એક લઈ લઈએ તો આપણે 80% આધાર તરીકે લઈએ. અહીં આપણે શું લખીશું? 80% સપાટી માટે. તેમાં આપણે શું કરતા છે? પેલા સ્થિર લખતા છે, સ્થિર. ત્યાર બાદ લખતા છે ચલિત, ત્યાર બાદ લખતા છે કુલ. તો પહેલા આપણે કુલ રકમ લખી દેતા છે. તો કુલ રકમ કેટલી આપે છે? 72,000 રૂપિયા. કેટલી આપે છે? 72,000 રૂપિયા. ત્યારબાદ આપણે શું કરતા? ચલિત ખર્ચ લખતા. ચલિત ખર્ચ કેવી રીતે આપે છે? 600 રૂપિયા ટકા દીઠ પડતા છે. 1% 600 તો 80 એ કેટલા? તો 600 ગુણ્યા 80 કરતા છે. તો કરો કેટલા થશે? 48,000 આવશે. 8 છે 48,000. 48,000 આવશે ને? તો 72,000 કુલ ખર્ચા થાય છે. 80% સપાટી કારખાના પરોક્ષ ખર્ચા. તેમાંથી ચલિત ખર્ચ 48,000 છે. તો બાકી વધેલ ખર્ચા સ્થિર ખર્ચા હશે. તો કેટલા આવશે? કેટલા આવશે? તો 24,000 રૂપિયા તમને સ્થિર ખર્ચા પ્રાપ્ત થશે. તો આ પ્રકારની તમે ગણતરી કરી હશે. હવે ધ્યાન રાખજો કે તમારે કઈ ટકાની સપાટી બનાવવાની છે. તો 60% અને 75%. તો અહીંયા રાખી દઈએ કારખાના પરોક્ષ ખર્ચા રાખી દીધું. ત્યારબાદ અહીંયા સપાટી લખી દઈએ 60%. ત્યારબાદ કઈ સપાટી બનાવવાની છે? 75%. 60 અને 75% સપાટી માટે શોધવાનું છે ને, હે ને? તો જો કારખાના પરોક્ષ ખર્ચા લખ્યા. ત્યારબાદ આપણે શું કરશે? વિગત લાગતા છે સ્થિર ખર્ચ અને શું લખતા છે? ચલિત ખર્ચ. આ પ્રમાણે આપણે લખીશું. તેમાં શું આપેલું છે? કારખાના પરોક્ષ ખર્ચની ગણતરી કરો. તો સ્થિર અને ચલિત ખર્ચ લખી દીધા. ત્યારબાદ આપણને યાદ હશે કે જો સ્થિર ખર્ચમાં હવાલા આપેલ છે, પરંતુ ચલિત ખર્ચમાં કોઈ હવાલા આપેલ નથી. તો ચલિત ખર્ચમાં આપણે શું કરીશું? ટકા દીઠ પડતર ગુણ્યા ટકા. 600 ગુણ્યા 60 કરી દીધું. કેટલા આવશે? 36,000. તો 36,000 60%ની સપાટી આપણે ચલિત ખર્ચા લખી દઈશું. જો 36,000 જ આવશે ને? ત્યારબાદ અહીંયા શું કરીશું? 600 ગુણ્યા 75 તો કેટલા આવશે? બોલી જો 45,000 આવશે. તો 45,000 તમારો ચલિત ખર્ચ આવી જશે. અહીંયા આપણે 60% અને 75% સપાટીએ ચલિત ખર્ચ તો નાખી નાખ્યા, પણ આમાં શું કહ્યું છે? જો સ્થિર ખર્ચમાં હવાલા પર છે કે 75% પ્રવૃત્તિ પછી 20% વધે છે. તો અહીંયા આપણે કઈ ટકા સપાટી માટેના ખર્ચા લાવ્યા? 80%. કઈ ટકા સપાટી માટેના? 80% સપાટી માટેના આપણે લાવ્યા ખર્ચા. 80% માં લાવ્યા ને? તો જો 80% માં તમે સપાટી માટે સ્થિર ખર્ચા લાવ્યા. કેટલા લાવ્યા? 24,000. તેમાં શું કહ્યું છે કે 75% પ્રવૃત્તિ બાદ 20% વધે છે. તો આ જે સ્થિર ખર્ચા આપે છે તે 20% વધીને આવ્યા હશે, 20% પ્લસ થઈને આવ્યા હશે. કેમ? કારણ કે 80% સપાટી છે ને તેમાં શું કહ્યું છે? 75% પ્રવૃત્તિ બાદ 20% વધે છે. તો 80% તે 75 થી વધારે છે, 75 થી વધુ, 75 થી વધુ છે ને 80% સપાટીમાં. તો આ જે સ્થિર ખર્ચા છે તે 20% પ્લસ થઈને આવેલા હશે, પ્લસ થઈને આવેલા હશે ને? પ્લસ થઈને આવેલા છે કે નહીં આવેલા છે? તો આપણે શું કરતા? જેના કરતા કે તેને આપણે ધારી લેતા છે, હે ને? તો 75% પ્રવૃત્તિ પહેલાની સપાટી, તેને આપણે એના કરતા કયા? એના કરતા 20% વધારે છે. તો એના પહેલાની સપાટી છે તેને આપણે 100 ધારી દઈશું. તેના પહેલાની કઈ સપાટી છે? 60 અને 75. બંનેને આપણે 100 ધારી લઈએ. તો અહીંયા બંને બાજુ 100 લખી દઈએ, અહીંયા ઉપર લખી દઈએ.
ત્યારે કથક બી તમે લખી દેજો તમારા ધ્યાન હોય તે મુજબ થઈ ગયું તો અહીંયા તમે સ્થિર ખર્ચ માટે કઈ વિગત આવી 60% માં 100 ને 75% માં પણ 100 ને અહીંયા કેટલા આવશે 80% સપાટીમાં કેટલા આવશે 120 કેમ 120 કારણ કે અહીં જે સ્થિર ખર્ચ છે તે 20% વધીને આવ્યા છે તો 100 માં 20% વધારો થશે તો કેટલા આવશે 120 આવશે હવે તમારી પાસે વિગત હશે તો જે આ વિગતને મેં અહીં દર્શાવી દઉં અહીંયા જો આ ટકા દીઠ પરતને મેં ઘૂસું છું અહીંયા 80% સપાટી દર્શાવું 80% સપાટીમાં સ્થિર ખર્ચમાં અહીંયા લખી દો 24000 24000 ને 24 માં 48000 ને 24000 ના બાજુમાં કેટલા લખી દો 120 તો હવે સમજો કે 80% પ્રવૃત્તિમાં 120 કેમ કારણ કે એમાં 20% વધીને આવ્યા છે હે ને તો તમારે ખાલી ક્રોસ ગુણાકાર કરવાના છે તો અહીંયા કેટલા છે 24000 ગુણ્યા 100 ભાગ્યા 120 તો કેટલા આવશે કરો જો ગુણ્યા 100 ભાગ્યા 120 કેટલા આવે 20000 તો 20000 ખરીદા છે 75% સપાટી અથવા તેના પહેલાની સપાટી માટે હશે તો અહીંયા આપણે કેટલા લખીશું 20000 નહીં સમજ પડી તો આની ગણતરી દર્શાવી દો કઈ રીતે આવી જોજો કેટલા આવ્યા 24000 ગુણ્યા 100 ભાગ્યા 120 નહીં સમજ પડે તો જોઈ લેજો ને અહીંયા પણ કેટલા આવશે 20000 કેમ કારણ કે 75% કરતા ઓછી સપાટી છે એટલે સમજ પડી ગઈ તો મને આશા છે તમને આ દાખલો પણ સમજ પડી ગયો હશે તો પેલા આ દાખલો કરો ત્યારબાદ આગળના દાખલા તરફ જઈએ હવે આગળના દાખલા તરફ જઈએ તો 9મો દાખલા આપેલ છે તો 9મા દાખલામાં કહ્યું છે નીચેના નાણાકીય આંકડાઓ પરથી સમતૂર બિંદુ એકમોમાં અને રૂપિયામાં ગણો તો સમતૂર બિંદુ શોધવાનું છે તો જો ઉત્પાદનના એકમમાં આપેલો છે આપણને 10000 એકમો અને વેચાણ કિંમત આપેલ છે જો આપણને બે વિગત આપેલી છે ઉત્પાદનના એકમો આપેલા છે અને વેચાણ કિંમત આપેલી છે તો અહીંયા આપણે લખી દઈએ એકમો કેટલા આપેલા છે બોલો જો ઉત્પાદનના એકમો 10000 ને વેચાણ કિંમત આપેલી છે કેટલી આપેલી છે બોલો જો 5 રૂપિયા તો જ્યારે આપણને એકમો અને વેચાણ કિંમત આપી દીધેલો હોય એકમો પણ છે ને વેચાણ કિંમત પણ છે તો આપણને કુલ વેચાણ મળી જશે તો વેચાણ બરાબર શું હશે બોલો જો વેચાણ બરાબર શું થશે એકમો ગુણ્યા કિંમત એકમો ગુણ્યા વેચાણ કિંમત તો જો એકમો કેટલા છે 10000 ગુણ્યા વેચાણ કિંમત કેટલી છે 5 તો વેચાણ કેટલું થઈ જશે 50000 રૂપિયા ને એક વાર તમને વેચાણ મળી જશે તો તમને પીવી રેશિયો પણ તરત મળી જશે કઈ રીતે તો જો તમને દાખલામાં ચલિત ખર્ચ આપણે 25000 રૂપિયા ચલિત ખર્ચ કેટલા આપે છે 25000 રૂપિયા આપેલું છે તો તમને ખ્યાલ જ હશે તમે વેચાણમાંથી ચલિત કિંમત બાદ કરો તો ચલિત ખર્ચ બાદ કરો તો તમને શું મળે ફાળો તો અહીંયા લખી દે ફાળો બરાબર શું થશે વેચાણ માઇનસ ચલિત ખર્ચ તો જે વેચાણ કેટલું છે 50000 માઇનસ ચલિત ખર્ચ કેટલા છે 25000 રૂપિયા તો ફાળો કેટલા આવશે 25000 રૂપિયા તો આ પ્રમાણે તમને ફાળો મળી ગયો તો તમને ખ્યાલ જ છે કે સમતૂર બિંદુ આપણને એકમો રૂપિયામાં જોઈતું હશે તો કઈ રીતે શોધવું તો જો એક સમતૂર બિંદુ રૂપિયામાં શોધવા માટેનું સૂત્ર કયું છે સમતૂર બિંદુ હા તો શું આવશે સ્થિર ખર્ચના છેદમાં પીવી રેશિયો તો આ પ્રકારે આપણે સમતૂર બિંદુ કઈ રીતે શોધી શકીએ રૂપિયામાં તો એના માટે સ્થિર ખર્ચ જોઈશે તો સ્થિર ખર્ચ આપે છે દાખલામાં 10000 રૂપિયા આ રાખી દે સ્થિર ખર્ચ 10000 રૂપિયા તો શાની જરૂર પડશે પીવી રેશિયો તો પીવી રેશિયો બરાબર શું થશે બોલો જો પીવી રેશિયો બરાબર શું થાય છે ફાળો ના છેદમાં વેચાણ ગુણ્યા 100 કરે તો આપણને પીવી રેશિયો મળે છે તો ફાળો કેટલો છે આપણા પાસે બોલો જો 25000 રૂપિયા આપણે શોધીને આવ્યા છે વેચાણ છે 50000 રૂપિયા ગુણ્યા 100 કરીશું
તો 50% તમને પીવી રેશિયો પ્રાપ્ત થશે. તમને પીવી રેશિયો કેટલો મળે? 50%. તો તમારી પાસે બંને વિગત છે, સ્થિર ખર્ચ પણ છે, પીવી રેશિયો પણ છે. તો સમતૂર બિંદુના સૂત્રમાં મૂકી દઈએ. સ્થિર ખર્ચ 10,000 રૂપિયા, પીવી રેશિયો 50%. તો સમતૂર બિંદુ આપણને કેટલા મળશે? 20,000 રૂપિયા. કેટલા મળશે? 20,000 રૂપિયા આપણને શું મળ્યું? સમતૂર બિંદુ રૂપિયામાં. હવે આપણને સમતૂર બિંદુ એકમોમાં જોઈતું તો આપણે શું કરશું? સમતૂર બિંદુ જે રૂપિયામાં છે ભાગ્યા વેચાણ કિંમત કરતો તો સમતૂર બિંદુ આપણને એકમોમાં મળી જશે. તો અહીંયા જો લખીએ સમતૂર બિંદુ એકમોમાં, સમતૂર બિંદુ એકમોમાં તો કઈ રીતે લાવશું બોલો છો? સમતૂર બિંદુ લખશું કુલ સમતૂર બિંદુ ભાગ્યા વેચાણ કિંમત. તો સમતૂર બિંદુ ભાગ્યા વેચાણ કિંમત કરીશું આપણને મળી જશે સમતૂર બિંદુ રૂપિયા એકમમાં. તો સમતૂર બિંદુ કેટલા છે? 20,000 રૂપિયા. વેચાણ કિંમત કેટલી છે? 5 રૂપિયા. તો 20,000 ભાગ્યા 5 રૂપિયા કરો તો કેટલા આવશે સમતૂર બિંદુ એકમોમાં? હા, 4,000 એકમો તમને સમતૂર બિંદુ મળશે. 4,000 એકમો સમતૂર બિંદુ તમને પ્રાપ્ત થશે. હવે તમે બીજી રીતે પણ કરી શકો, પણ મને આ રીત એકદમ યોગ્ય લાગી, એકદમ સહેલી લાગી એટલે મેં આ રીતે કરેલ છે. તમે આ દાખલો સમજી ગયા હશે. પેલા આ દાખલો કરો, ત્યારબાદ નેક્સ્ટ 10મો દાખલા તરફ જઈએ. બાકીના દાખલા તમારા થઈ ગયા હશે. તો હવે આ પેપરનો પ્રશ્ન 1 નો છેલ્લો દાખલો 10મો દાખલો છે. તમે જોઈએ નફા જથ્થા ગુણોત્તર અને સ્થિર ખર્ચા શોધો. 2 વર્ષની વિગત આપેલી છે. 2020-21 નું વેચાણ અને નફા નુકસાન અને 2021-22 નું વેચાણ અને નફા નુકસાન. તો જો 2020-21 માં માઇનસમાં આપેલું છે 20,000. એનો અર્થ શું થાય છે કે 20,000 નુકસાન થાય છે. અને 2021-22 માં 40,000 પ્લસમાં આપેલ છે એટલે 40,000 નફો થાય છે. તેમાં નફા જથ્થા ગુણોત્તર અને સ્થિર ખર્ચા શોધો. તો તમને ખ્યાલ જ હશે જ્યારે 2 વર્ષની સરખામણી હોય ત્યારે નફા જથ્થા ગુણોત્તર એટલે પીવી રેશિયો માટેનું સૂત્ર કયું લાગે પડે છે? બોલો જો. પીવી રેશિયોનું સૂત્ર કયું આવે છે? બોલો જો. હા, નફામાં ફેરફાર ના છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. આ પ્રકારનું સૂત્ર પીવી રેશિયો માટેનું બનશે. ત્યારે જ્યારે 2 વર્ષની સરખામણી હોય ત્યારે. તો જો નફામાં ફેરફાર તો કેટલો છે? અહીંયા નાખો પહેલા 40,000. આપણે શું કરે નફામાં ફેરફાર કઈ રીતે લખતા છે? ચાલુ વર્ષનો નફો માઇનસ અગાઉના વર્ષનો નફો. તો ચાલુ વર્ષનો નફો માઇનસ અગાઉના વર્ષનો નફો. તો માઇનસ અગાઉના વર્ષનો નફો કેટલો છે? 20,000. પણ નફો નથી, એ શું છે? નુકસાન છે. તો આપણે માઇનસમાં લખીશું. ત્યારબાદ શું છે? 8,80,000 ચાલુ વર્ષનું વેચાણ માઇનસ પાછલા વર્ષનું વેચાણ કેટલું છે? 6 લાખ રૂપિયા. ચલો, તો અહીંયા 40,000 છે ને અહીંયા માઇનસ 20,000. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો 40,000 પ્લસ 20,000 કેટલા થશે? 60,000. 60,000 ભાગ્યા અહીંયા કેટલા છે? 8,40,000 માઇનસ 6 લાખ તો કેટલા થશે? 2,40,000 વધશે ગુણ્યા 100 તો કેટલા આવશે? બોલો જો. કેટલા? હા, 25% આવશે. કેટલા ટકા આવશે? 60,000 ગુણ્યા 100 ભાગ્યા 2,40,000 25% આવશે મારા હિસાબે. હા, હે ને? તો હવે જો તમારે શું શોધવાનું છે? સ્થિર ખર્ચા શોધો. તાર પહેલી વિગત થઈ જાય ત્યારબાદ તમને ખ્યાલ છે સ્થિર ખર્ચા માટે શું જરૂર છે? બોલો જો. ફાળો માઇનસ નફો. તો તમે કોઈ પણ એક વર્ષ પકડી લેવાનું. તો મેં તો તમને કહ્યું છે નફો છે ને તે જ વર્ષ પકડવાનો. તો 2021-22 નો વર્ષ લખે. વર્ષ 2021-22 માટે આપણે નફો હોય તે લઈશું તો સરળ ગણતરી થશે. આપણે નફા વાળું વસ્તુ લઈએ તો તેમાં આપણે કઈ રીતે લખશું? સ્થિર ખર્ચા બરાબર. બોલો જો. સ્થિર ખર્ચા નું સૂત્ર શું આવશે? બોલો જો. ફાળો માઇનસ નફો. તો ફાળો કઈ રીતે આવશે? બોલો જો. વેચાણ ગુણ્યા પીવી રેશિયો કરશું તો ફાળો આવશે. અહીંયા લખી દેજો વેચાણ ગુણ્યા પીવી રેશિયો. તો
તો તમને શું મળશે? ફાળો. તો ફાળો જો કેટલો આવશે બોલો? જો વેચાણ કેટલું છે તમારું બોલો? 8,40,000. 8,40,000 ના 25% કરો કેટલા થશે? કેટલા? તો 2,10,000 તમારો ફાળો આવશે. માઇનસ નફો કેટલો છે 2021-22 માટે? 40,000 રૂપિયા. તો 2,10,000 માંથી આપણે 40,000 રૂપિયા બાદ કરીશું તો કેટલા આવશે? 1,70,000 રૂપિયા. 1,70,000 રૂપિયા આવશે ને? તો તમારો સ્થિર ખર્ચ કેટલા આવશે? 1,70,000 રૂપિયા. તમને આશા છે કે તમને આ દાખલો સમજ પડી ગયા હશે ને આ પ્રશ્ન પૂરેપૂરો સંપૂર્ણપણે તમને સમજ પડી ગયા હશે. જો આ વિડીયો આ દાખલા તમને સમજ પડી ગયા હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ.